જેવું ગણેશ વિસર્જન પત્યું ને એવા તરત જ કાગડાના સરદારોએ કાગડાની ફટાફટ મિટિંગ બોલાવી અને બધા કાગડાઓને ભેગા કરી અને સર્વાનુમતે એક નિર્ણય લેવામાં આવ્યો। કાગડાના સરદારે મિટિંગમાં કીધું કે કાન ખોલીને સાંભળજો, જે વ્યક્તિ જીવતા જીવ પોતાના માતા પિતાને નથી હાચવતા, એની સાર સંભાળ નથી રાખતા, એની હારે સારો વ્યવહાર નથી કરતા, આ વખતે આપણે એમના ઘરના અંજળનો ત્યાગ કરવાનો છે। અને બધા કાગડાઓએ આ વાત માની લીધી, કારણ કે જે પોતાના માતા પિતાને નથી સાચવતા એને પિતૃને પાણી પાવાનો પણ કોઈ અધિકાર નથી। કદાચ મિત્રો મારી આ વાત ઉપરથી તમને ખબર પડી જ ગઈ હશે કે આજની આપણા આ વાતનો ટોપિક કયો છે। એકદમ સાચું વિચારી રહ્યા છો, શ્રાદ્ધ ચાલી રહ્યા છે અને મારો આજનો ટોપિક પિતૃ શ્રાદ્ધ વિશેનો જ છે। પિતૃ શ્રાદ્ધ વિશે વાત કરું ને તો દુનિયાનું સર્વોત્તમ શ્રાદ્ધ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ શ્રાદ્ધ જો કોઈ હોય ને તો તમારા હયાત હાજર માતા પિતા સાથે સારો વ્યવહાર કરો, એને સારી સાર સંભાળ આપો, બસ આ જ દુનિયાનું સર્વોત્તમ શ્રાદ્ધ છે। એનાથી થોડી આગળ વાત કરું ને તો એક માં જ્યારે પારણે પુત્રને ઝુલાવતી હોય ને ત્યારે એને ઘણા અરમાનો જોયા હોય છે, પણ એ જ પુત્રો જ્યારે મોટા થઈ અને મા બાપને બારણેથી કાઢતા હશે ને ત્યારે વિચાર કરો કે મા બાપ કેવા રોયા હશે। આપણે રીતિ રિવાજ મુજબ શ્રાદ્ધ કરીએ છીએ અને એવી શ્રદ્ધા પણ રાખીએ છીએ કે આપણે ગાયને કાગડાને જે કાંઈ ખવડાવીએ ને એ બધું ઉપર સુધી પહોંચે છે, પણ આ વાત એકદમ તથ્ય વિહોણી અને ખોટી છે, કારણ કે સ્વર્ગમાં ઉપર હજી સુધી ટિફિનની કોઈ વ્યવસ્થા થઈ જ નથી। જીવતા જીવ તમારા મા બાપને સાચવો, એની સંભાળ રાખો। 4 ધામની જાત્રાએ ત્યાં જ છે અને બધાય શ્રાદ્ધ છે એ પણ એના ચરણોમાં જ છે, એનાથી વધારે કરવાની કોઈ જરૂર નથી। પિતૃ ક્યારેય કોઈને નડતા નથી, પણ માણસે કરેલા કર્મો જ એને નડે છે અને કર્મો છે ને એ ક્યારેય પોતાનું સરનામું ભૂલતા નથી, એ ગમે ત્યાંથી આપણને શોધી કાઢે છે અને આપણા કરેલા કર્મો ફરી આપણી પાસે આવે ને ત્યારે આપણે શું કહીએ છીએ ખબર છે કે પિતૃ નડે છે। અરે ભાઈ, પિતૃ નહીં, આપણે જે કર્યું છે ને એ જ આપણને નડે છે। અહીંયા કોઈ સ્વર્ગ નથી, અહીં કોઈ નર્ક નથી, અહીં બધો હિસાબ અહીં જ ક્લિયર કરીને જવાનો છે। ચોપડો સીધો સટ છે, જમા અને ઉધાર પાછું સરભર કરી આ સરવૈયાને બરાબર કરીને પછી જ અહીંથી જવાનું છે, ત્યાં સુધી અહીંથી કોઈ જઈ શકશે નહીં। આ વાત હકીકત છે। એક વખત વૃદ્ધાશ્રમની અંદર રહેતા પિતૃઓએ આકાશથી આકાશવાણી કરી। શું કરી ખબર છે? સાંભળવી તમારે તો સાંભળો। પિતૃઓએ કંઈક આવી આકાશવાણી કરી કે વૃદ્ધાશ્રમમાં મેં વર્ષો કાઢ્યા, હવે મારે એને છાપરે કેમ જાવું રે। વૃદ્ધાશ્રમમાં મેં વર્ષો કાઢ્યા, હવે મારે એને છાપરે કેમ જાવું રે। અરે બટકું રોટલો માટે અળગા કર્યા, હવે મારે કાગડો થઈ કેમ ખાવું રે। જિંદગી આખી જેણે જોયું નહીં હામે, હવે મારે પિતૃ થઈ કેમ પૂજાવું રે। પારકા જાણી હંમેશા પાટા જ માર્યા, હવે મારે સગપણ કયું જતાવું રે। મારે પિતૃ થઈ નથી પૂજાવું રે। એ માતા પિતાની આવી આકાશવાણી હતી। એ માતા પિતા હતા, આપણે કોઈ સંતાનના માતા પિતા છીએ અને આપણે પણ વૃદ્ધ થવાના છીએ, કારણ કે આ ચક્ર, આ રોટેશન ચાલી જવાનું છે। આપણે આપણા માતા પિતા સાથે જેવો વ્યવહાર કરશું આપણા સંતાનો જોઈ જ રહ્યા છે, સેમ એવું પરફોર્મન્સ આપણી સાથે થશે। જો આપણે આવું પરફોર્મન્સ આપણી સાથે ન કરવું હોય, આપણે એવું ઈચ્છતા હોય કે આપણા સંતાનો પણ આપણી સાથે સારો વ્યવહાર કરે, આપણા ઘટપણની લાકડી બને, એમાં આપણને સાચવે, તો અત્યારે તમારે તમારા માતા પિતાને સાચવવા પડશે, કારણ કે બાળકો તો એ જ કરવાના છે જે એ જોવે છે અને આપણે જે કરીએ એ જ આપણા બાળકો કરશે। એટલે આપણે આપણા હયાત માતા પિતાને બધી ઈચ્છાઓ પૂરી કરી દેવાની છે, એના તમામ સુખ પૂરા કરી દેવાના છે, પછી પિતૃ શ્રાદ્ધ કરવાની કોઈ જરૂર જ નહીં રહે।
કે મંદિરની માને ચૂંદડી ઓઢાડે ને ઘરની માને રડાવે છે. અરે યાદ રાખો, મંદિરની માં છે ને એ તો ક્યારેક ખફા થશે, પણ ઘરની માં છે ને એ ક્યારેય ખફા નહીં થાય. બસ તમે તમારા માતા પિતાને સાચવી લો. દુનિયાનું તમામ સુખ છે ને એના ચરણોમાં છે. કારણ કે માતા પિતા છે ને એ ક્યારેય પોતાના માટે, પોતાના સપના માટે જીવતા જ નથી. એ જીવે છે કોના માટે ખબર છે? પોતાના બાળકોના સપના પૂરા કરવા માટે. વિચાર કરો કે જેણે પોતાની આખી જિંદગી પોતાના બાળકોના સપનાઓ પૂરા કરવા માટે ખર્ચી નાખી હોય, એ માતા પિતાને તો લાખ લાખ વંદન કરવા જોઈએ, જે પોતાના માટે નહીં પણ બાળકો માટે જીવે છે. આ વસ્તુ આપણને ત્યારે જ સમજાય જ્યારે આપણે એક માતા પિતા હોઈએ. જ્યારે આપણે નાના હતા ત્યારે આ વસ્તુ આપણને પણ નહોતી સમજાતી, પણ જ્યારે હવે આપણા ત્યાં સંતાનો છે ત્યારે આ વસ્તુ છે ને એ આપણને સમજાય છે. કારણ કે દરેક વ્યક્તિને કોઈ વસ્તુ ત્યારે જ સમજાય છે જ્યારે તેને અનુભવ થાય છે. કારણ કે અનુભવ જ શ્રેષ્ઠ શિક્ષક છે. હા, હું ના નથી પાડતી કે પિતૃ શ્રાદ્ધ હાલે તો આપણે શ્રાદ્ધ ન કરવું જોઈએ. કરો, એ આપણી શ્રદ્ધા છે. અને કદાચ ગાય અને કાગડાઓ ખાશે, આ મૂંગા જીવો ખાશે, તો અન્ન છે એ ક્યારેય વ્યર્થ નથી જતું. અન્ન ખાઈ અને એક સારો ઓટકાર આપશે ને તોય ઘણા પુણ્યકર્મનું ભાથું બંધાઈ જશે. આપણે આ પુણ્યકર્મનું ભાથું બાંધવાની સાથે સાથે જો આપણે ત્યાં વડીલો હોય તો એની સાર સંભાળ ચોક્કસથી રાખવી જોઈએ. કારણ કે એ જ્યારે અહીંથી જાય ને ત્યારે એના મનની અંદર એક હાશકાર થવો જોઈએ. હાશ, અમારી બધી ઈચ્છાઓ પૂરી થઈ ગઈ. અને એ બધી ઈચ્છાઓ પૂરી કરીને જશે ને પછી એની કોઈ અંતિમ ઈચ્છા બાકી નહીં રહે. બાકી આપણે, તમે ને હું જે કંઈ પુણ્યકર્મો કરી રહ્યા છે એ તો આપણા જ પુણ્યનું ભાથું બાંધી રહ્યા છે. ચાલો મિત્રો, બહુ થયું, વધારે કંઈ નથી કહેતી, પણ એટલું ચોક્કસથી કહું છું, તમારા ઘરની અંદર પણ વડીલો હોય, વૃદ્ધ માતા પિતા હોય તો એની સાર સંભાળ ચોક્કસથી રાખજો. કારણ કે હાજર હયાત માતા પિતા જે સુખ મળે છે અને જે સુખ પામે છે એનાથી વધુ જગતમાં મોટું કંઈ જ નથી. આશા રાખું કે મારો આ વિડીયો આપને પસંદ આવ્યો હશે. અને આવા જ અવનવા વિચારો જો આપને જોતા હોય તો મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું, તેમજ વિડીયોને લાઈક કરવાનું, અને સાથે સાથે મારી આ વાત તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવવાનું ભૂલતા નહીં હો.